નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરી છે। આપણા બંને ટેરિટરી મેનેજર આપણી સાથે સામેલ છે અને ગ્રોવેરા હૈદરાબાદની કંપની છે, બહુ નામાંકિત કંપની છે અને એના માટે વિશેષ માહિતી આપણને ટેરિટરી મેનેજર પવન ત્યાગી સર અને સાથે સિસોદિયા સર જે સામેલ છે। તો પહેલાં આપણે સિસોદિયા સાહેબ પાસેથી બે શબ્દો સાંભળીશું। નમસ્કાર ખેડૂત મિત્રો, હું સિસોદિયા જોગીદાસ આ બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો અત્યારે આપણે વાત કરવી છે એક એફએસ વિશે, થોડીક મારે તમને માહિતી આપવી છે। તો માર્કેટની અંદર આપણે જોવા જઈએ તો અલગ અલગ ઘણી કંપનીના એફએસ અવેલેબલ છે અને આવે છે। તો એમાં ખેડૂતોએ શું ખ્યાલ રાખવો ને એફએસ કેના માટે વાપરવું, પહેલાં તો જો એની વાત કરીએ તો આપણે અત્યારે સૌરાષ્ટ્રની જમીનની અંદર ગયા વર્ષે, હમણાં તો છેલ્લા 2-3 વર્ષની અંદર મુંડાનું પ્રમાણ વધારે જોવા મળે છે, મુંડો વધારે આવે છે। તો એ ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં ઘણો એવો મોટા પાયે લોસ થાય છે। તો જો એને સારું ઉત્પાદન લેવું હોય તો સીડ ટ્રીટમેન્ટની અંદર કોઈ સારી કંપનીની સારી વસ્તુનું જો ટ્રીટમેન્ટ કરેલી હોય તો આ પાછળ આગળ જતા એને મૂંડું આવતું નથી અને સારું એવું રિઝલ્ટ મળે છે। તો એના માટે અમારી ગ્રોવેરો કંપની દ્વારા ટ્રોઝિટીના નામથી થાયોમેથોક્ઝામ 30% એફએસ બનાવવામાં આવે છે। તો એ એફએસ વિશે હું તમને માહિતી આપું તો આ એફએસ માર્કેટની અંદર તમે લેવા જાઓ તો માર્કેટની અંદર આ એફએસમાં ઘણા અલગ અલગ એફએસ આવે છે, બરોબર। તો અત્યારે માર્કેટની અંદર ઘણા એફએસ આવે તો એમાં તમે લેવા જાઓ તો 600 રૂપિયાથી લઈ અને 1200-1500 રૂપિયા સુધીના એફએસ આવે છે। તો એની અંદર સારી ક્વોલિટીવાળું એફએસ વાપરવું એ કઈ રીતના ખેડૂતોને ખ્યાલ આવે તો હું એક વોટર સોલ્યુબલી ટેસ્ટ કરી અને તમને જણાવું કે આની અંદર કઈ પ્રકારની ક્વોલિટી છે। માર્કેટની અંદરથી તમે પણ ખ્યાલ રાખી શકો। ખેડૂતો અત્યારે પોતે જ અત્યારે હોશિયાર થવાની જરૂર છે। તો માર્કેટની અંદરથી કોઈ પણ બે વસ્તુ લઈ અને બેના ટેસ્ટિંગ પોતાની રીતના જે રીતના હું કરું છું એ રીતના અધર કંપની અમારું છે અથવા તો કોઈ પણ કંપનીનું છે લઈ અને ટેસ્ટિંગ કરો તો ખ્યાલ આવે કે આ પ્રોડક્ટમાં કેટલો દમ છે, કઈ પ્રકારની ક્વોલિટી છે અને સારી ક્વોલિટીવાળું વાપરવું જેથી કરી અને બધા ખેડૂત મિત્રો સારું રિઝલ્ટ મેળવી શકો। તો આનું તમને સોલ્યુબલી ટેસ્ટ કરીને બતાવું કે કઈ રીતનો સોલ્યુબલી ટેસ્ટ થાય છે। જોઈ શકો છો કે આ સોલ્યુબલી ટેસ્ટ કઈ રીતનું થાય છે। સારી ક્વોલિટીવાળું કોઈ પણ એફએસ હોય તો સંપૂર્ણ રીતે આ રીતના ઓગળી જાય છે અને અમુક એફએસ જે ઓછી નબળી ક્વોલિટીવાળું જે એફએસ આવે છે એ તમારે તળિયે આરામથી બેસી જાય અને ટૂંકમાં વ્યવસ્થિત દાણા પર એકો કોટ લાગતો નથી। તો તમે કોઈ પણ એફએસને માર્કેટની અંદરથી લઈ અને આ રીતના ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવી જાય કે કયા પ્રકારની સારી ક્વોલિટી છે અને કયું વાપરવું જોઈએ। જો આનો તમારે હું તમને વાત કરું તો આને આપણે 50 ml લઈ અને 100 ml સુધી 20 કિલોની અંદર ખેડૂતો અલગ અલગ વાપરતા હોય। જો વધારે ડોઝ વાપરતા હોય તો ખ્યાલ રાખવો, નકર પાછો જો વધારે ઓવરડોઝ થઈ જાય તો પણ ઉગાવવામાં પણ પ્રશ્ન આવે છે। તો 50 ml લઈ અને 100 ml સુધીનો 20 કિલો મગફળીની અંદર બીજને સીડ ટ્રીટમેન્ટ કરી અને ઓછામાં ઓછી 30 મિનિટ રહેવા દેવું અથવા તો જો ટાઈમ મળે તો સાયણાની અંદર રહેવા દેવું અને જેથી કરીને પંખાની હેઠે મૂકી દેવું। 8-10 કલાક હોઈ જાય તો વાંધો નથી આવતો અને વાવેતર કરી દો તો 45 થી 50 દિવસ સુધી મૂંડો સંપૂર્ણપણે આવતો નથી અને શરૂઆતી 30 દિવસ સુધી સુસિયા પ્રકારની જીવાત પણ નથી આવતી। આનો એક સ્પ્રે આપણે સુસિયા પ્રકારની જીવાતનો પણ બચી જાય છે। તો આવો ફાયદો થાય છે। તો કોઈ ખેડૂત મિત્રોને મૂંડાની અસર દેખાતી હોય તો થોડા હજુ આવતો હોય મૂંડો તો આ વસ્તુનો તમારે ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો આ જોઈ શકાય છે, આ એકદમ દ્રાવ્ય બની ગયું છે અને ફોર્મ્યુલેશન પણ બહુ મસ્ત છે, તમે જોઈ શકાય છે। આ રીતે બિયરને કોટ દેવા માટે આજે આપણે લેબ પરીક્ષણ જે કર્યું અહીંયા સાદું પાણીમાં અને એનું દ્રાવ્ય સંપૂર્ણ દ્રાવ્ય બની ગયેલું છે। સાથે અમારે પવન ત્યાગી સર સામેલ છે, તો બે શબ્દો એની પાસેથી પણ આપણે સાંભળીશું। જેનો વિસ્તાર અમરેલી, ભાવનગર, બોટાદ અને બીજો કયો સર કીધો? भावनगर, अमरेली, बोटाद तीनों डिस्ट्रिक्ट है। मैं देखता हूँ एज ए टेरिटरी मैनेजर ग्रोवेरो टेक्नोलॉजी प्राइवेट लिमिटेड कंपनी से। आप देख सकते हैं कि जो हमारी कंपनी का ग्रोवेरो कंपनी का जो ट्रोजिटी थायोमेथोक्साम 30% है वो किस तरीके से बहुत जल्दी पानी में घुल गया है
तो मैं खेडूत मित्रों के लिए यही कहना चाहूँगा कि जो हमारा ग्रो एरो टेक्नोलॉजी का जो प्रोडक्ट है ट्रोजिटी, उस आप भी उसको यूज कीजिए। और मेरा यही सजेशन है कि आप सब लोग इसको यूज करके और अपनी फसल को अच्छी से अच्छी इसको बना सकते हैं। तो धन्यवाद, थैंक यू। નમસ્તે મિત્રો, તો આ રીતે બંને ટેરિટરી મેનેજરો સાથે સામેલ છે અને ગુજરાતના તમામ ખેડૂતોને મારી અપીલ છે કે ગ્રોવેરો કંપનીનું જે આ એફએસ આવે છે એનો ઉપયોગ વધુમાં વધુ થાય તેવું કરવું, જેથી કરીને આપણને મૂંડાના પ્રશ્નમાંથી આપણે બચી શકીએ. ધન્યવાદ સાથે રાજેશ વોરા. થેન્ક યુ.